સો હેલો એવરીવન, કેમ છો બધા? આશા કરું છું કે સારા જ હશો. ઓકે, તો આજે આપણે વાત કરી, જેમ આપણે થંબનેલમાંથી જોઈ શકીએ છીએ કે મુખ્ય સેવિકાની ભરતી 2026 છે. તો એના રિગાર્ડિંગ આપણે વાત કરશું કે પરીક્ષાની પદ્ધતિ શું હશે, જે બધાના ક્વેશ્ચન હોય, સિલેક્શન મેડમ કઈ રીતના થશે, શું છે. ચલો આપણે તમને બધા ડાઉટ છે હવે સોલ્વ કરી લે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો કે જીપીએસએસબી ના મુખ્ય સેવિકા વર્ગ 3 ની ભરતી 2026 છે, બરોબર. તો એમાં શું છે તો કે 169 એટલે કે 169 છે. ઓકે, જગ્યા માટે તમારી અંતિમ તૈયારીની આખી બ્લુ પ્રિન્ટ છે એ આપણે રેડી કરી દીધેલી છે. પંચાયત વિભાગમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક ફક્ત મહિલા ઉમેદવારો માટે છે. ઓકે, ચલો જોઈએ કઈ રીતનું થશે. અહીંયા મેં તમને આખી વસ્તુ પ્રેઝન્ટ કરી છે. કુલ જગ્યા કેટલી છે તો કે જેમ આપણી વાત થઈ દેટ ઇઝ 169. ઓકે, એટલી અત્યારે તો કે વેકન્સી, ટૂંકમાં ભરતીઓ, જગ્યાઓ છે. કોના માટે તો કે વર્ગ 3 માટે, બરોબર. એના પછી શું થશે તો કે લાયકાત શું ધરાવે છે, મતલબ એલિજિબિલિટી શું છે તો કે માત્ર મહિલાઓ માટે છે. સમયગાળો શું રહેશે તો કે અંતિમ સમય હવે માત્ર કહીએ તો હવે 24 કલાક જેવો જ છે. 18 એપ્રિલ થી 9 મે 2026. ઓકે, આ એનો અંતિમ સમય છે, એ આવી રીતનો રહેશે. સમયગાળો નોંધ કરી લેજો, આપણે જલ્દી બને એટલું વહેલા તકે, બરોબર. ફી નું માળખું કઈ રીતના રહેશે તો કે સામાન્ય વર્ગ મતલબ કે જનરલ હશે તો 100 રૂપિયા છે પ્લસ સર્વિસ ચાર્જ હશે ઈ. અને જો અનામતનું ટૂંકમાં SC ST SCBC પછી EWS માજી સૈનિક અને દિવ્યાંગ હશે તો એના માટે કોઈ પણ પ્રકારની ફી નથી, બરોબર. અને અહીંયા નોંધ ઈ છે કે અરજી ફક્ત ઓનલાઈન માધ્યમથી જ થશે કે જે અહીંયા તમને મેન્શન કરેલી છે. ઈ આ વખતે બદલાવ આવેલો છે. આ વખતે 2 બદલાવ ટોટલ આવ્યા છે. પહેલા હતું ઓફલાઈન, હવે છે દેટ ઇઝ ટોટલી ઓનલાઈન. ઓનલાઈન માધ્યમ છે, એનાથી જ તમને સ્વીકારવામાં અરજી આવશે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. લાયકાત આપણે જોઈએ કે એલિજિબિલિટી કઈ રીતના રહેશે. સૌથી પહેલા આ 3 શરત છે એ આપણે કરવાની રહેશે. પહેલી શરત શું છે તો કે શૈક્ષણિક લાયકાત. આમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક એટલે કે બેચલર ડિગ્રી હોવી જોઈએ, જેમ કે ગૃહ વિજ્ઞાન એટલે કે હોમ સાયન્સ, બાળ વિકાસ એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એના પછી તો કે સમાજશાસ્ત્ર એટલે સોશિયોલોજી, પોષણ મતલબ કે ન્યુટ્રિશન, બરોબર. સો આટલામાં તમને સ્નાતક એટલે કે બેચલર ડિગ્રી હોવી જોઈએ. આ થઈ શરત નંબર 1. બીજી છે શરત નંબર 2 કે કોમ્પ્યુટર રિગાર્ડિંગ તમને નોલેજ એટલે કમ્પ્યુટરનું જ્ઞાન છે એ તમને હોવું જોઈએ. કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આ થઈ ગઈ આપણે બીજી શરત. ત્રીજી શરત શું છે તો કે ભાષાકીય જ્ઞાન હોવું પણ જરૂરી છે, જેમ કે ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાનું તમને પર્યાપ્ત જ્ઞાન છે એ હોવું જોઈએ. જો આ 3 શરતો આપણી પૂરી થાય છે તો મુખ્ય સેવિકા બનવા માટે તમે 100% છે એ તૈયાર છો. સો આ 3 શરત છે એ ખાસ નોંધ કરી લેજો. એના પછી શું થશે એ આપણે જોઈએ. ચલો હવે છે વય મર્યાદા મતલબ કે એજ લિમિટ અને એમાં શું છૂટછાટ હોઈ શકે, બરોબર. તો કેટેગરીમાં આપણે જોઈ લઈએ સૌથી પહેલા જનરલ દેટ ઇઝ સામાન્ય મહિલા. તો પહેલા અહીંયા જોઈ લઈએ કે લઘુત્તમ વય છે જે છે 18 વર્ષ. બધા ઉમેદવારો માટે આ સેમ જ રહેવાનું છે કે મિનિમમ એજ શું છે તો કે 18 યર્સ રહેશે. ઓકે, એના પછી શું છે તો કે સામાન્ય મહિલા હશે તો છૂટછાટ કેટલી તો કે 5 વર્ષની રહેશે. પણ મહત્તમ વય મતલબ કે મેક્સિમમ એજ લિમિટ શું રહેશે તો કે 45 યર્સ. 37+ ને છૂટછાટની મર્યાદા મળશે. બધામાં ઈ રૂલ છે ઈ લાગુ પડશે. 45 થી ઉપરના તો કે વેલિડ ગણાશે નહીં. ઈ વય મર્યાદા વટી ગઈ હશે. ચલો આ થઈ સામાન્ય મહિલાની વાત. પછી છે અનામત મહિલા, બરોબર. તો એમાં છૂટછાટ છે એ 10 વર્ષની હોઈ શકે. અગેન એની મેક્સિમમ મતલબ કે મહત્તમ વય મર્યાદા શું છે 45 યર્સ. હવે સામાન્ય પ્લસ દિવ્યાંગ મહિલા હોય તો એમાં શું થશે 15 વર્ષની મળવાપાત્ર છૂટછાટ છે અને મેક્સિમમ એઝ ઓલવેઝ 45 યર્સ. હવે અનામત હોય અને દિવ્યાંગ હોય તો શું થશે 20 વર્ષની મળવાપાત્ર છૂટછાટ રહેશે અને અગેન મેક્સિમમ લિમિટ કેટલી તો કે 45 યર્સ. અને જો માજી સૈનિક મહિલા હોય તો એમાં શું થશે તો કે લશ્કરી સેવા પ્લસ 3 વર્ષ. ઓકે, મળવાપાત્ર છૂટછાટ એટલી રહેશે અને અગેન મહત્તમ વય મર્યાદા 45 વર્ષની રહેશે. ઓકે, ચલો ખાસ નોંધ જોઈ લઈએ. કાં તો જોઈએ નિયમ. નિયમ શું છે તો કે વય મર્યાદાની ગણતરી
કઈ રીતના આપણે કરવાની રહેશે તો કે વય મર્યાદાની ગણતરી તારીખ 9/5/2026 ની સ્થિતિએ થશે. ઓકે, મહત્તમ વય મર્યાદા કોઈ પણ સંજોગોમાં 45 વર્ષથી વધુ હોવી ન જોઈએ. ઓકે, આ વસ્તુ આ નિયમની ખાસ છે, નોંધણી કરજો. તમે જ્યારે પણ ગણતરી કરો ત્યારે 9/5/2026 ને ધ્યાનમાં રાખીને જ કરવાની રહેશે. આગળ જોઈએ કે હવે જે યુદ્ધનું મેદાન છે, બેટલ ગ્રાઉન્ડ છે, એમાં આપણે કઈ રીતના જોશું તો એનું આખું સ્ટ્રક્ચર મતલબ કે પરીક્ષાનું માળખું છે. હવે પહેલા મેં તમને એમ કીધું હતું કે 2 ચેન્જીસ છે. એક ચેન્જ તો આપણે જોઈ લીધો, ઓકે, કે ઓફલાઈનમાંથી હવે ઓનલાઈન થઈ ગયું. સેકન્ડ શું છે તો કે હવે માળખું માર્ક્સનું ચેન્જ થઈ ગયું છે, દેટ ઇઝ 200 માર્ક્સના MCQ છે એ હવે આવી ગયા છે. બીજું શું રહેશે તો કે સમયગાળો છે એ 3 કલાકનો રહેશે, એટલે કે 180 મિનિટનું આખું થશે. ઓકે, એના પછી કુલ ગુણ મતલબ ટોટલ માર્ક્સ કેટલા હશે, જેમ આપણે વાત કરી કે 200 માર્ક્સનું હશે. અને પરીક્ષાનું માધ્યમ શું છે તો કે CBRT એટલે કમ્પ્યુટર આધારિત રહેશે. આપણે વાત કરી હતી કે ઓનલાઈન છે, બરોબર, અથવા OMR પદ્ધતિ મતલબ કે બોર્ડની જાહેરાત મુજબ. બરોબર. હવે તમને એમ થતું હશે કે મેડમ નેગેટિવ માર્કિંગ હશે કે નહીં હોય? યસ. શું છે તો કે નેગેટિવ માર્કિંગ છે ઈ 0.25% એટલે 1/4 કે 1/4 છે ઈ એક MCQ નું છે, એવી રીતના કટ છે ઈ થશે. સો નેગેટિવ માર્કિંગ આવી રીતનું છે. ડન. ચલો હવે આપણે આગળ જોઈએ. સિલેબસનું કઈ રીતના વેઇટેજ છે ઈ આપવાનું છે. ઓકે, કેનું કેટલું ધ્યાન આપવાનું તો અહીંયા ક્લિયરલી સમજાવ્યું છે. 50%, ઓકે, 200 માર્કનું છે, એમાંથી 50 કરીએ તો કેટલા 100 બચ્યા, બરોબર. તો 50% એટલે 100 ગુણ છે એ પદ માટે જરૂરી તકનીકી જ્ઞાન એટલે કે ગુજરાતી માધ્યમમાં ઈ મેઇન છે, ગેમ ચેન્જર ઈ જ વસ્તુ રહેશે. ઓકે, પદ માટે જરૂરી તકનીકી જ્ઞાન હોવું બહુ જ જરૂરી રહેશે. એના પછી તો કે 17.5%, 50 અહીંયા થઈ ગયા, બાકી બધાના બાયફર્કેટ આપણે કરીએ, બરોબર. તો 35 ગુણ છે ઈ કોને આપવાના તો કે સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન એટલે મતલબ GA અને GK, બરોબર. સો આના ઉપર તમારે રાખવાના થશે. એના પછી હવે બચ્યા 12.5% જે છે 25 ગુણ. ઓકે, 25 માર્ક્સ છે એના તો કે સામાન્ય ગણિત, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે, એને આપણે એટલું ધ્યાન આપવાનું રહેશે. પછી રહ્યા તો કે 20 ગુણ, 10% એટલે શું થયા 20 ગુણ, તો એ તમારે ગુજરાતી વ્યાકરણ છે એના ઉપર આપવાના રહેશે. અને બીજા 10% એટલે અગેન 20 ગુણ છે એ અંગ્રેજી લેંગ્વેજ એટલે કે અંગ્રેજી ભાષા અને એના વ્યાકરણ ઉપર આપવાના રહેશે. ટોટલ આખા 200 માર્કનું કઈ રીતનું કરવાનું એનું વેઇટેજ છે એ ટોટલી આખું બનાવીને આપી દીધું છે. હવે તમારે ખાલી અરજી કરી અને બેચ લઈ અને ભણી જ લેવાનું છે. આટલી હદે તમને બધી ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આપી છે. હજી આપણે આપશું, આ તો હજી સ્ટાર્ટિંગ જ થયું છે, બરોબર. શું છે 200 માંથી 100 ગુણ માત્ર એક જ વિષય ઉપર નિર્ભર છે, જે આપણે જોયું તકનીકી જ્ઞાન ઉપર. તમારી સફળતાની ચાવી આ તકનીકી જ્ઞાનમાં છુપાયેલી છે, એટલે જ આપણે અહીંયા ગેમ ચેન્જર મેન્શન કરીને કીધેલું છે. આ તમારું ગેમ ચેન્જર બની શકશે. ચલો નેક્સ્ટ જોઈએ તકનીકી વિષયો. જેમ આપણે કીધું કે સૌથી હાઈએસ્ટ લેવલ એનું છે, તો તકનીકી વિષયોમાં આવશે શું તો કે પોષણ અને આહાર. એ ટેકનિકલ સિલેબસમાં રહેશે. 100 ગુણની તૈયારીના મુખ્ય સ્તંભ જે છે તકનીકી જ્ઞાન, તો એમાં શું એડ થશે તો કે સૌથી પહેલા પોષણ વિજ્ઞાન એટલે કે ન્યુટ્રિશન સાયન્સ. તો એમાં શું હશે તો કે પોષક ઘટકોનું જ્ઞાન, જેમ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજનું ક્ષાર, બરોબર. એના પછી સેકન્ડ શું રહેશે તો કે આહારનું આયોજન મતલબ કે ડાયટ પ્લાનિંગ કઈ રીતના કરવું, જેમ કે ગર્ભવતી, સ્તનપાન કરાવતી મહિલા, શિશુ, પૂર્વ શાળા અને કિશોરો માટે સંતુલિત આહાર કઈ રીતના હોવો જોઈએ, કુપોષણના કારણો અને એના શું ઉપાય હોઈ શકે. સો સેકન્ડ ડાયટ પ્લાનિંગનું રહેશે. થર્ડ છે દેટ ઇઝ ફૂડ સેફટી. ફૂડ સેફટીમાં શું આવશે ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવો, જાળવણી કરવી, ભેળસેળ કે ખાદ્ય પ્રદૂષણ કઈ રીતનું થાય છે. સો આ આવશે તકનીકી જ્ઞાનમાં, બરોબર, જેનું વેટેજ 50% દેટ ઇઝ 100 માર્ક્સ રહેશે. એના પછી શું થશે, આ હતું પાર્ટ 1. હવે શું થશે આવશે દેટ ઇઝ પાર્ટ 2. પાર્ટ 2 માં શું છે તો કે બાળ વિકાસ અને યોજનાઓ. ઓકે, ચલો જોઈએ. સો બાળ વિકાસ એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં શું છે તો કે જન્મથી 6 વર્ષ સુધીનો વિકાસ છે ઓલ ટુગેધર એના રિગાર્ડિંગ છે. જન્મથી 6 વર્ષ સુધીનો વિકાસ, એમાં શારીરિક, ઇમોશનલ એટલે કે ભાવનાત્મક, સામાજિક અને બૌદ્ધિક વિકાસ બધું આવી ગયેલું છે.
સેકન્ડ છે સરકારી યોજનાઓ, મતલબ કે ગવર્મેન્ટ સ્કીમ છે એ કઈ રીતની રહેશે, જેમ કે ICDS છે, જેમ કે સંકલિત બાળ વિકાસ યોજના, મધ્યાહન ભોજન, બાલ ભોગ અને દૂધ સંજીવની યોજના, જે ગવર્મેન્ટનું છે એ બધું રહેશે. અને નેક્સ્ટ છે દેટ ઇઝ સંચાલન અને વહીવટ, મતલબ કે મેનેજમેન્ટ. એમાં શું થશે તો કે આંગણવાડીના ભૂમિકા અને સંચાલન, મહિલા અને બાળ વિકાસની રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ છે, આ બધું પાર્ટ 2 છે એમાં ઇન્ક્લુડેડ થશે. તો અહીંયા આપણું ડન થઈ ગયું પાર્ટ 1 ને પાર્ટ 2 ના 100 માર્ક્સના તકનીકી જ્ઞાન કેમ કરવું. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી આવશે તો ડિસાઇડિંગ ફેક્ટર. અહીંયા આપણે ખરેખર નક્કી કરવાનું છે. ડિસાઇડિંગ ફેક્ટર શું છે તો કે સામાન્ય અને ભાષાકીય વિષયો. જેમ કે આપણે વાત કરી હતી કે જીએ અને જીકે ને આપણે 35 ગુણ છે એ આપેલા છે. હવે એમાં શું છે તો કે સામાન્ય જાગૃતિ અને જ્ઞાન. ફોકસ એરિયા શું છે તો કે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનું ભૂગોળ, પંચાયતી રાજ અને કરંટ અફેર્સ. આટલા ઉપર છે એ જીએ જીકેમાં ધ્યાન રાખવાનું છે. એના 35 માર્ક. હવે આવ્યા કે ભાષા, જેમાં ગુજરાતીના 20 અને અંગ્રેજીના 20. એવી રીતના આપણે માર્ક્સ જોયા હતા 10-10% રાઈટ. સો એ શું થશે તો કે 40 માર્ક્સ, મતલબ કે 40 ગુણ રહેશે. ભાષાકીય પ્રભુત્વ જાજુ છે. હવે એમાં શું ધ્યાન રાખવાનું તો કે ગુજરાતી વ્યાકરણ જેના 20 ગુણ છે અને અંગ્રેજી ભાષા અને એનું વ્યાકરણ જેના 20 ગુણ છે. હવે શું આવ્યું તો કે આવ્યું ગણિત અને રીઝનિંગ, ટૂંકમાં મેથ્સ અને રીઝનિંગ, કે જેના 25 માર્ક્સ છે. ઓકે, એમાં સામાન્ય ગણિત અને બૌદ્ધિક કસોટી આવે છે. શું ધ્યાન રાખવાનું તો કે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે. બરોબર? ચલો નેક્સ્ટ જોઈએ. હવે સિલેક્શનની જર્ની તમારી કઈ રીતના રહેશે, જે બધાને ખરેખર જાણવી હોય તો સૌથી પહેલા છે તમારે લેખિત પરીક્ષા, એક્ઝામ પેપર છે એ તમારું ફર્સ્ટ થશે. શું છે? લેખિત પરીક્ષા 200 ગુણની 3 કલાકની OMR કાં તો CBRT ની જે એક્ઝામ છે એ તમારે અટેમ્પ્ટ કરવી પડશે. આપણે વાત થઈ હતી કે ઓનલાઈન છે ને 200 માર્ક્સની છે અને 180 એટલે કે 3 કલાક મળશે, 180 મિનિટ. એના પછી શું છે તો કે પ્રોવિઝનલ મેરિટ. શું છે ભાઈ પ્રોવિઝનલ મેરિટ એટલે પરીક્ષાના ગુણ પ્લસ બોનસ એટલે કે વધારાના ગુણના આધારે લિસ્ટ છે, મતલબ લઘુત્તમ 40% ગુણ છે એ જરૂરી છે. મતલબ આ થયું પ્રોવિઝનલ. હવે એના પછી શું થશે તો કે પ્રમાણપત્રની ચકાસણી, જેમ કે શૈક્ષણિક છે, જાતિ છે, વય છે, અન્ય અસલ દસ્તાવેજોની બોર્ડ દ્વારા છે એ ચકાસણી. બેઝિકલી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું તમારું આ સ્ટેજ આવશે. એના પછી શું છે તો કે અંતિમ પસંદગી અને જિલ્લા ફાળવણી છે એ થશે. તો કે ભાઈ મેડમ એમાં શું છે તો કે અંતિમ મેરિટ ક્રમ મુજબ ઓન સ્ક્રીન જિલ્લા ફાળવણી અને ફાઇનલ સિલેક્ટ કાં તો વેઇટિંગ લિસ્ટ છે એ જાહેર થશે. મેઇન વસ્તુ એ છે કે અહીંયા કોઈ પણ ઇન્ટરવ્યુ નથી, એક પણ પ્રકારનું ઇન્ટરવ્યુ રહેશે નહીં. આ આખી પ્રોસિજર મેં જે તમને કીધી એવી રીતનું કરવાનું થશે. બરોબર? ચલો એના પછી જોઈએ મેરિટ કેવી રીતના બનશે. અહીંયા આપણે શું કીધું કે ભાઈ પ્રોવિઝનલ મેરિટ કેવી રીતનું છે, તો આપણને એમ થાય કે ભાઈ મેરિટ કઈ રીતના બને મેડમ, થોડુંક ઈ તો આમ પ્રકાશ પાડો. તો અહીંયા કીધેલું જ છે, સૌથી પહેલા લેખિત પરીક્ષામાંથી આપણને ગુણ મળવાના છે, 200 માર્કનું છે. બરોબર? તો એમાંથી જેટલા આવે પ્લસ બોનસ ગુણ. અહીંયા આપણે કીધેલું હતું કે શું છે વધારાના બોનસ પોઈન્ટ છે એ મળશે. સો બોનસ ગુણ ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે તમારું પ્રોવિઝનલ મેરિટ. જેમ કે અહીંયા બોનસ ગુણ કઈ રીતના થાય તો કે વિધવા ઉમેદવાર છે તો મેળવેલ ગુણના 5% એને વધારાના ગુણ મળશે. પછી માન્ય રમત ગમતના કોઈ પ્રમાણપત્ર છે તો એ મેળવેલ ગુણના 5% એને વધારાના ગુણ મળશે. બરોબર? બાકી બોનસ બાકી શું છે તો કે લઘુત્તમ લાયકાત છે, જેમ કે મેરિટમાં સ્થાન મેળવવા માટે ઓછામાં ઓછા 40% ગુણ લાવવા એ ફરજિયાત છે. બોર્ડે આ માપદંડ છે એ વધારી પણ શકે છે. બરોબર? તો આઈ થિંક તમને હવે ખ્યાલ આવી ગયો હશે લઘુત્તમ લાયકાત કઈ રીતની છે અને બોનસ ગુણ છે એ કઈ રીતના મળશે. બરોબર? ચલો આગળ જોઈએ. ખાસ ધ્યાનમાં રાખવાના નિયમો છે. કયા પોઈન્ટ્સ છે એ આપણે રિમેમ્બર, વી હેવ ટુ રિમેમ્બર. પહેલા ખોટો અંદાજ ન લગાડવો. પોઈન્ટ 25 નેગેટિવ માર્કિંગ છે. ખાતરી વગર ગેસવર્ક કરવાનું નથી કે હાલો ને આ હશે કરી નાખીએ. નેગેટિવ માર્કિંગ છે એટલે જરા કઈ અંદાજો ન લગાડતા, શ્યોર હોય તો જ તમે કરજો. પછી તો કે રદ થયેલા પ્રશ્નો. જો કોઈ પ્રશ્ન રદ થાય તો પ્રોરેટા સિસ્ટમ મુજબ બાકીના પ્રશ્નોના આધારે ગુણની ગણતરી કરજો. બરોબર? આ તો અપાઈ ગયું એના પછી.
પછી તો કે ટાઈ બ્રેકર નિયમ, જો 2 ઉમેદવારોના ગુણ સમાન હોય તો વધુ ઉમેદવારોને પ્રાધાન્ય છે એ આપવામાં આવશે. જો ઉંમર સમાન હોય તો શૈક્ષણિક મેરિટને છે એ વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. સમજાઈ ગયું? 2 ઉમેદવારોના ગુણ સમાન હોય તો વધુ ઉંમરવાળાને આપશે, અને જો બેયની ઉંમર સમાન હશે તો શૈક્ષણિક મેરિટ છે એને વધારે પ્રાયોરિટી એટલે કે પ્રાધાન્ય આપશે. ઓકે, એના પછી ફોર્મ ભરવાનો નિયમ, અરજી કરશો ત્યારે શું એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. તો કે એક કરતા વધુ અરજી કરી હશે તો ફક્ત છેલ્લી કન્ફર્મ થયેલી અરજીને જ માન્ય કરવામાં આવશે. ઓકે, ફોર્મ ભરતી વખતે નામ અને જાતિમાં ભૂલ ન કરતા, કન્ફર્મ પછી સુધારો નહીં થાય, કોઈ ફી રિફંડ મળશે નહીં. એટલે ખાસ આ વસ્તુનું છે એ ધ્યાન રાખવાનું રહેશે. આ 4 વસ્તુ જોઈ લીધી. ચલો હવે જોઈ કે વિજેતાની વ્યૂહરચના, મતલબ કે આપણી વિનિંગ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. સૌથી પહેલા તો કે ટાર્ગેટ 100, ઓલવેઝ જેના સૌથી વધારે માર્ક્સ છે આપણે ફોકસ એના ઉપર કરશું. બરોબર, તમારું 50% ધ્યાન અને સમય ICDS, પોષણ, આંગણવાડી અને બાળ વિકાસ એટલે કે બેઝિકલી તકનીકી જ્ઞાનના જે વિષયો છે એના ઉપર જ હોવું જોઈએ, એના ઉપર કેન્દ્રિત કરો. આજ તમારો સ્કોર વધારશે. જેમ વાત કરી 200 માંથી 100 એમાં છે તો ઓબ્વિયસલી આપણે એના ઉપર ધ્યાન આપશું. અક્યુરસી ઓવર સ્પીડ, ચોક્કસપણે અને સારું કરો. સ્પીડમાં પતાવી દીધું એવું નથી કરવાનું. બરોબર, 200 પ્રશ્ન માટે 3 કલાક એટલે કે 180 મિનિટ પૂરતો સમય છે, વાંધો નહીં આવે. ઉતાવળમાં ખોટા જવાબો ટીક કરીને નેગેટિવ માર્કિંગનો ભોગ ન બનતા. ઇટ્સ ઓકે, મગજ ઠંડુ રાખીને આપણે વિચારવાનું છે. ગેસવર્ક જેમ કીધું એમ નથી કરવાનું. બરોબર, સ્માર્ટ રિવિઝન કરવાનું છે. જીએ અને જીકે ની વિશાળતામાં ખોવાઈ જવાને બદલે પંચાયતની રાજ, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન પ્રવાહો મતલબ કે કરંટ અફેર્સ છે એને પર લેસર ફોકસ રાખો. લેસર ફોકસ એટલે એના ઉપર જ ટ્રુલી ફોકસ છે એ તમે રાખો. તકનીકી ઉપર અને એના પછી જીએ જીકે, જો ઇનકેસ એમાં ન કરવું હોય તો પંચાયતી રાજ, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહ, રાઈટ. સો એના ઉપર તમારે ફોકસ રાખવાનું રહેશે. અગેન ગેસવર્ક, અહીંયા જેમ આપણે કીધું કે ગેસવર્ક કરવાનું રહેશે નહીં. અને ફ્લોલેસ એપ્લિકેશન, તમારી તૈયારી જેટલી જ ચોકસાઈથી, ઓકે, તો એવી રીતનું પણ ફોર્મ ભરો. જેમ આપણે વાત કરી કે ફોર્મમાં મિસ્ટેક્સ નહીં ચાલે. બરોબર, નાની ભૂલ તમારી ઉમેદવારી રદ કરી શકે છે. બરોબર, તો આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એના પછી ચલો જોઈ લઈએ આપણે આગળનું પગલું. હવે તમારા નેક્સ્ટ સ્ટેપ્સ છે કાં તો તમારા નેક્સ્ટ એક્શન છે એ શું હોવું જોઈએ. સૌથી પહેલા તો અપ્લાય કરી દો. જેમ મેં કીધું કે આપણે ડેટ છે એ ફિક્સ છે તો એટલા ટાઈમમાં બને એટલું જલ્દી અપ્લાય કરો અને ચોકસાઈથી અને સારી રીતે કરજો કે જેમાં ભૂલ ન પડે. બરોબર, અને ઓનલાઈન ક્યાં અરજી કરવાની છે એ ઓલરેડી આમાં મેન્શન છે, રાઈટ. ઓકે, સો છેલ્લી તારીખ છે એ 9 મે 2026 છે. એની રાહ જોયા વગર શું કહેવાય આજે જ ઓજસ પોર્ટલ પર આજે જ કાળજીપૂર્વક છે એ ફોર્મ ભરજો જે આની પહેલા આમાં મેં મેન્શન કરેલી છે, રાઈટ. એના પછી દસ્તાવેજો ભેગા કરો. ઓકે, આપણે કીધું તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું હશે, રાઈટ. સો જાતિ, શૈક્ષણિક લાયકાત, કમ્પ્યુટર જો લાગુ પડે તો, રમત ગમત કે કોઈ વિધવા અંગેના તમામ અસલ દસ્તાવેજો છે એ એકત્રિત ટૂંકમાં ગેધર કરી લેવાના છે. એના પછી પ્રિપરેશન આપણે સ્ટાર્ટ કરી દેશું. બરોબર, આજથી 100 ગુણના તકનીકી સિલેબસ મુજબ તમારું દૈનિક ટાઈમ ટેબલ છે એ બનાવો. એના ઉપર ફોકસ કરવાનું છે. જ્યારે કોઈ સામેથી લાડવો ધૈર્યો છે તો આપણે ના એવું નથી કરવું. લક્ષ્મી આવી તો વધાવી લેવાની, એમ માર્ક્સ આવ્યા એમ વધાવી લેવાના છે. બરોબર, તમારી મહેનત અને આ સાચી દિશા તમને બનાવશે આગામી મુખ્ય સેવિકા. સો સફળતા માટેનો આપણો એક્શન પ્લાન છે એ હવે રેડી છે. બરોબર, સ્ટીલ મેં અહીંયા આપણા કોર્સિસ છે એ આપેલા છે. કઈ રીતના છે તો કે GPSSB ની મુખ્ય સેવિકાની બેચ છે કે જેમાં 5 બુકના આખો કોમ્બો સેટ છે. તો એની પ્રાઇસ શું રહેશે? એની પ્રાઇસ રહેશે તો કે 4999 રૂપિયા. પહેલા 9999 હતા, આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપ્યું છે 50% નું, તો 4999 રૂપિયામાં અત્યારે અવેલેબલ છે. એની વેલિડિટી શું છે તો કે 12 મંથ્સ છે એની વેલિડિટી આ કોર્સની રહેશે. સેમ અગેન તમારે એવી રીતનું જોતું હોય કે GPSSB ની મુખ્ય સેવિકાની બેચમાં ખાલી ટેકનિકલ બુક્સ જોતી હોય. ઓકે, સો ટેકનિકલ બુક્સમાં કઈ રીતનું રહેશે તો કે 3499 રૂપિયા છે એટલામાં અવેલેબલ છે. અગેન એમાં પણ 50% ઓફ છે અને એની વેલિડિટી 12 મંથ્સ છે. અને થર્ડ બેચ છે કે તમને લોકોને એમ થતું હોય કે ના મારે બુક નથી જોતી, હું તો ઓલવેઝ તમને લોકોને સજેસ્ટ કરીશ કે તમે આ અને આ બેચ લ્યો.
બીકોઝ તકનીકી નોલેજ જ હાઈએસ્ટ છે. તો મને નથી લાગતું તમારા લોકોએ આ કરવું બી જોઈએ. બટ ઇટ્સ ઓકે, અમે ફોર્સ ન કરી શકી, બટ આપણે ઇન્ફોર્મેશન આપી દઈએ કે તમારે વિધાઉટ બુક કરવું છે તો શું થશે, તો કે 2999 રૂપિયામાં છે એ અવેલેબલ રહેશે. અગેન એનો પણ 50% અત્યારે ઓફ ચાલે છે. ડન. અને એની બી વેલિડિટી અગેન શું છે, 12 મંથ્સ છે એ રહેશે. સેમ જીપીએસએસબી ના 3 અલગ અલગ બેચ આપણે રાખ્યા છે. ઓલવેઝ હું તો કહીશ તમે આ જ સિલેક્ટ કરો, બટ સ્ટીલ રિકમેન્ડેડ ધીસ વન. અને આ વિધાઉટ બુક છે એ ન કરો, એના કરતા આઈ ગેસ વિથ બુક વાળું સૌથી બેસ્ટ રહેશે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ, અમારી ટેલિગ્રામની ચેનલ પણ છે લક્ષ્યમ એકેડમીની ઓફિશિયલ, જે તમે જોઈ શકો છો. તો એમાં પણ તમે જોઈન થઈ શકો છો, જેમાં બધો લેટેસ્ટ ડેટા, પીડીએફ, એવરી ડોક્યુમેન્ટેશન બધું છે એ અમે પ્રોવાઈડ કરશું, જે તમારા માટે ઇઝી રહેશે. ડન. ઓકે. સો યસ, આવી રીતનું છે એ આખું રહેશે. આઈ હોપ તમને આ હેલ્પફુલ રહ્યું હોય અને આજની તકે જ તમે જલ્દીથી જલ્દી અરજીનું કરો અને કોર્સ છે એ જલ્દી જોઈન કરો. ઓકે.